સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય લોક. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ ભાઈ જો સવારમાં નાસ્તો બનવા માંડ્યો છે. ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો, હજી તો ઓલી બાજુ જો મૂકી દીધી છે આ બાજુ તપેલી ચાની, અને હું બનાવના રે. તો ભાઈ ચાલો, ચા અને રોટલી છે. રવિવાર છે તો એને નિરાય છે. મારે ચા તો હમણાં નાસ્તો બાસ્તો થઈ જાય એટલે ભાગી નાસ્તો કરીને ઓફિસે. ચાલો, રાતના 7:15 વાગી ગયા છે. ફાઇનલી ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને બે મા દીકરી રાતે જમવાની તૈયારી કરે છે. તો ભાઈ જો અહીંયા હમણાં તો બે બાતતા હતા કે ભાઈ એમાં હું રાતે બનાવવાની છે ઈડલી. મને કે ઢોકળા કરવા કે ઈડલી કરવી. મેં કીધું ઈડલી કરવી હોય ને તો આયરે સંભાર કરવો પડે. બાકી ગમે ત્યારે ઈડલી કરે ને ખાલી ઈડલી કરે, સંભાર બંભાર કાંઈ કરે જ નહીં. એટલે મેં કીધું સંભાર કરવો જ. અને એમાં હું એ જાય છે માર્કેટમાં, ઓલીને કહી દીધું ખીરું લઈ આવવાનું. તો ભાઈ ખીરું લઈ આવ્યા પહેલાં એ કે છે ને ઢોકરીઓ કાઢતા જાવ ઈડલી માટેનું. હું બે મા દીકરી બીવે છે. જો ઓલી બીવે હમણાં નીકળી વઈ જઈને ગરોડી એમાંથી કોઈ ન ભાગે. ઓલી તો બીવે. તો ભાઈ ચાલો, ઢોકરીઓ નીકળી ગયું છે. આમાં બનાવશે હવે ઈડલી. અને હે ને પોચી કરજો, કઠણ પાણા જેવી ન કરતા. બરાબર બરાબર. હું કરસ બકરાની જેમ. તો ભાઈ ચાલો, અત્યારે પોતે તો જો અહીંયા ઊભો. મેં કીધું કાંઈક કરતા હશે, ખાવાનું જ કામ કરે છે. મને કહેતા હોય કે આખો દી ખાધા 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 ખાધા, પોતે ખાવાનું કામ. હે હો ખારેક ખાય એટલે શરીર ઉતરે. વાહ. ઓ ખારેક ખાધે શરીર ઉતરે. પહેલી વાર આમ મેં સાંભળ્યું કે ખારેક ખાવાથી શરીર ઉતરે. ફ્રૂટ હોય ભાઈ એટલે ખાધે આમ, એટલે ટૂંકમાં અમુક પ્રોટીન ને કાંઈ જે કંઈ એટલે મને નથી ખબર, તો કહું કંઈ મળતું હોય એ તો મળે, પણ ઉતરે એ વસ્તુ ખોટી છે. હું બંધ કરતો જાજે. હા તો ભાઈ ચાલો, એ તો વહી ગયા. હમણાં વહી જાય ઓલાય અત્યારે જ કરશે. પેલા દીવાબત્તી અને પછી જશે ત્યાં હું ભાગું. રાતના 8:30 વાગી ગયા છે ને. ફાઇનલી ભાઈ ખીરું આવી ગયું છે અને બનવા માંડી છે અત્યારે ઈડલી. જાય આમાં મુકાઈ ગઈ છે અત્યારે. આ ગેસ ઉપર ઈડલી કરવા મૂકી છે. આ ગેસ ઉપર પોતે સાંભારનું કંઈક તૈયાર કરે. આ ગેસ ઉપર સાંભાર મૂક્યો છે. બસ તઈને ગેસ ઉપર અત્યારે મુકાઈ ગયું છે. તો ભાઈ ઈડલી હજી વાર લાગશે ખાતા. ઈડલી બિડલી થઈ જાય ભાઈ. ઈડલી બિડલી ખાઈ લે. આપણે અહીંયા ઈડલી કહી, સુરતમાં ની બાજુ કદાચ ઈડડા કહે. ઈડડા હે બડા. ઈડડા એટલે ખબર? ઈડડા એટલે હે શું થાય? હે આ ન હોય. ટીડડા એટલે ખબર? ટીડડા ઈડડા કે એ બાજુ. એ પાછા ઓલા કરો હે. ઓલા આવા ચોરસ આવે અને વચ્ચે છે ને કલરવાળું આવે. એવી ઈડલી તૈયાર લઈ આવતા ન હોય. ચોરસ હોય ને વચ્ચે કલરવાળી ઈડલી હોય. હા જો કેવી કરે. અહીંયા ક્યાં નવેરા મૂકી આવો જાવ દૂધ. તો ભાઈ ચાલો, હા થઈ ગયું છે બેટા, થઈ ગયું છે. લઈ લે. કીધું કહું રાઈખ ન માને કોઈનું. સંભાર ઘાટો કરજો, પાણી જેવો ન કરતા હાવ. ક્યાં પાણી જેવો હોય યાર. એ સંભાર આમ બાયરે ગયા હોય ને આમ હોય, આમ ઘાટો, આમ મજા આવે પીવાની. આ પાણી જેવો લાગે, દાળ ન કરી એવું જ લાગે. એટલે દાળ કરી નાખી સારું એમ થાય. દાળ મને જરી કે પાછી ભાવે નહીં એવું કે ભાઈ. તો ભાઈ ચાલો, આ મૂકી દો દૂધ. તો ભાઈ ચાલો, બની ગયો છે રેડી સંભાર. ચાલો ફાઇનલી ભાઈ આ બાજુ ઈડલી તૈયાર થઈ ગયું છે. અને તો ભાઈ હવે હે ને આ બાજુ જો આવી કરે. ઓલી કલરવાળી કરવાની કહેતા હતા. હો તો ભાઈ ચાલો, જો એ અત્યારે આમાં ધાણા જીરું નહીં, જીરું. હા જીરું અને આ ચટણી ને એવું બધું નાખે. બાકી ઈડલી અને ઢોસાની ખરેખર આઈટમ છે સાઉથની. ત્યાં કાંઈ એટલે કાંઈ આવું નાખવાનું હોય. ત્યાં ખાલી આમ નોર્મલ આમ ઈડલી જે આવે ને ગોળ એટલી જ કરીને આપે. અને એ ટૂંકમાં હોય આ બાજુ આવી રીતના ધીમે ધીમે અલગ અલગ પોતે કરવા માંડ્યા. બાકી જ્યાંની આઈટમ હોય ને ત્યાં કાંઈ એટલે કાંઈ આવું કાંઈ નાખે ને. સમજ્યા? ઓકે. હવે ચાલો, સાંભાર અને કાચી રહી ગઈ. લ્યો બોય પકાવ પાછી. તો ભાઈ ચાલો ભાઈ, આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.